નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિનો નગરપાલિકાના શાસકોને જગાવવાનો પ્રયાસ. હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા હિંમતનગર શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ બ્રહ્માણીનગર અને ખાડા વિસ્તારમાં ઘણા વર્ષોથી વરસાદી પાણીને ઘર વપરાશના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ નથી. વિસ્તારના રહીશોના ઘરની આજુબાજુ ગંદુ પાણી ભરાઈ રહેતા દુર્ગંધ આવે છે અને રોગચાળાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. નગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરોને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. મહેતાપુર વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. વિસ્તારના રહીશો ખોબલે ખોબલા મત આપી ભાજપને હંમેશા જીતાડે છે. છતાંય વોર્ડ નંબર 1ના રહીશોની જાણે નગરપાલિકાના સત્તાધીશોને બ્રાહ્મણીનગરના રહીશોના આરોગ્યને કોઈ ચિંતા ન હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના હોદ્દેદારો વોર્ડ નંબર 1ના રહીશોની મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓ સાંભળી સત્તાધીશોને રજૂઆત કરવાની અને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાઈ આપવાની બાંયધરી આપી હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ મનોજ બારોટે જણાવ્યું હતું કે આ સમસ્યાનો નિકાલ નગર પ્રાથમિક પાલિકા દ્વારા કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિકો સાથે રેલી અને નગરપાલિકા ખાતે ધરણાના કાર્યક્રમ કરવામાં આવશે. આગામી દિવસોમાં શહેરના દરેક વોર્ડમાં જઈ લોકોની સમસ્યા સાંભળવામાં આવશે. આજના કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, શહેર પ્રમુખ મનોજ બારોટ, નેતા વિપક્ષ ઇમરાન બાદશાહ, પૂર્વ શહેર પ્રમુખ પ્રિયોદન પટેલ, ઈશ્વરભાઈ દેસાઈ, પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન દવે, કમળાબેન પરમાર, ગમનભાઈ દેસાઈ, રણછોડભાઈ પરમાર, કાંતિભાઈ ધામેટી, સદસ્ય ઝાહિદાબેન, કુમાર ભાટ, કાદિર ધોઈ સમેત કોંગ્રેસની કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે વોર્ડ નંબર 1ના બ્રહ્માણીનગર વિસ્તાર કે જે નગરપાલિકાની અંદર સમાવિષ્ટ થયો છે, નવો વિસ્તાર, ત્યાં અમે આવ્યા તો અહીંયા ગરીબ મધ્યમ વર્ગના લોકો રહે છે. અહીંયા જોયું તો ઠેર ઠેર પાણી ભરાયેલું છે. વરસાદી પાણી અને ગટરનું પાણી પણ અહીંયા જોવા મળે છે. કોમન પ્લોટ અને રસ્તાઓની અંદર પાણી ભરાયેલા છે, જેનાથી પાણીજન્ય રોગો ફેલાવાનો સંપૂર્ણ ભય છે. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અને ચામડીના રોગો પણ પાણીની અંદર જે બેક્ટેરિયા પડે એના લીધે પાણીજન્ય રોગો ફેલાવાની પણ સંભાવના છે. તો નગરપાલિકા સત્તાધીશો આ બાબતે ધ્યાન લે અને આ જે પ્રશ્ન છે એમનો વરસાદી પાણીના અને ગટરના જે પ્રશ્ન છે, ગટર દુર્ગંધયુક્ત પાણીનો, એ સોલ્વ કરે એવું નગરપાલિકા સત્તાધીશોને અમે કહીએ છીએ. મારા નાના નાના છોકરા છે, આ રોજ આ છોકરા અહીંયા પડે છે. બાઈકા વાળા રાત આવે તો માણસ પડે છે અહીંયા. તો અમે નગરપાલિકા જઈને આયા. સ્કૂલ માં જવા વાળા, બાલ મંદિર વાળા બધા પાણી માં પડે છે. છાપરિયાનું બધું ગંદકી માં પાણી માં અમે હેડીએ છે. છાપરિયાનું બધું ગંદકીનું પાણી આવે છે. પાણી ભરાવાના કારણે મચ્છર, ડેન્ગ્યુના, મેલેરિયાના એના લીધે આરોગ્યના સાથે ચેડા થઈ રહ્યા છે. બધા દરેક ઘરે ઘરે બાળકો, મહિલાઓ બીમાર છે. અત્યારે હાલ છાપરિયાની હોસ્પિટલ રોજ ઉભરાય છે. કેટલા ટાઈમથી આ છેલ્લા 3 મહિનાથી તો હજુ આની આ જ પરિસ્થિતિ છે. નગરપાલિકાના પ્રમુખ પણ આવ્યા હતા, અહીંયા મુલાકાત લઈને ગયા છે. આપણે જો ઉભા છીએ ત્યાં ગાડી ઉભી રાખી અને બધું જોઈને ગયા છે. કાલે આવીશું, અમે કાલે માણસ મોકલશું. આજ સુધી આવ્યા નથી. બરાબર, ફોન કર્યો અમે તો એ એમ કહેતા હતા કે ભાનુભાઈને કહી દીધેલું છે એ આવશે, પણ ભાનુભાઈએ એક દિવસ ફોન ઉપાડ્યો, બીજા દિવસથી ફોન ઉપાડવાનું બંધ. આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા, લોકો બીમાર પડે છે. મેલેરિયા, ડેન્ગ્યુના મચ્છરોને લીધે આ લોકો અહીંના પબ્લિક બહુ પરેશાન થઈ, હેરાન થઈ ગઈ છે. નગરપાલિકામાં જો આજે અરજી પાડી છે, તમે જો કદાચ આપણે હજી પ્રયત્ન કરીએ છીએ, જો એ લોકો હજી ના જાગે તો અમે તમને ફરી એકવાર જયારે નગરપાલિકા કહીએ તો આપણે બધા ભેગા થઈને નગરપાલિકાનો હલ્લાબોલ કરવાનો. આ વિપક્ષના નેતા છે, કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી. નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા છે ઇમરાનભાઈ બાદશાહ, પેલા શહેર કોંગ્રેસના પ્રમુખ છે મનોજભાઈ, પણ આપણે એમના હાથે રાખીને આપણે કલેક્ટરના ત્યાં બી જઈએ અને પ્રમુખ નગરપાલિકાના સીઓને કહીએ. આ જોઈને હવાની વ્યવસ્થા ચાલીને અત્યારે હાલમાં પાણી પીએ છે ને તો કરવાસ મારે. ગટરનું પાણી પીવાના પાણી. આપણા કયો વિસ્તાર કાકા? ખારા વિસ્તાર, મહેતાપુરા ખાડા વિસ્તાર, વોર્ડ નંબર 1 મંદિરના સામે. બરોબર. ગટરનું પાણી બી ઉભરાય છે. ગટરનું પાણી બી ઉભરાય છે અને બાસ મારે છે. ના કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે આપણને? આજે કમસે કમ 8-9 દિવસ.